Hello students, hope you all are doing well. See, previously આપણે credit creation discuss કરતા હતા in the chapter 3, બરાબર? યુનિટ 2 ના chapter 3 ની અંદર credit creation જોતા હતા, જેમાં આપણે ultimately credit creation નો પાર્ટ જોયેલો કે ભાઈ શું કામ જરૂરી છે ઇકોનોમી માટે, how banking are doing it. પછી આપણે સ્ટડી કર્યું હતું purpose, why banking are doing this, and then we have studied the 2 points. કયા બે પોઈન્ટ આપણે ડિસ્કસ કર્યા હતા? તો કે સિમ્પલી મેથડની અંદર. કઈ મેથડ? તો કે સિમ્પલી ક્રેડિટ ક્રિએશન કેવી રીતે માર્કેટની અંદર કરવામાં આવે છે. પહેલી વસ્તુ આપણે ડિસ્કસ કરી હતી કે ક્રેડિટ ક્રિએશન થ્રુ ઓવરડ્રાફ્ટ ફેસિલિટી, બરાબર, જેની અંદર આપણે ઓવરડ્રાફ્ટ બી સમજી લીધું, પ્રીવિયસલી બી આપણે સમજ્યું હતું જ્યારે કોમર્શિયલ બેંક્સ જે છે એની અંદર આપણે કોઈ બી વસ્તુ ડિસ્કસ કરતા હતા, બરાબર, કે ભાઈ ફંક્શનની અંદર કેવી રીતે એ લોકો ઓવરડ્રાફ્ટ ફેસિલિટી આપે છે, એ વસ્તુમાં બી આપણે ડિસ્કસ કર્યું હતું. અહીંયા બી જોયું કે ભાઈ ક્રેડિટ ક્રિએશન કેવી રીતે ઓવરડ્રાફ્ટ થ્રુ થાય છે. તો એની અંદર મેં તમને એક એક્ઝામ્પલ આપેલું કે ભાઈ મારા ખાતામાં 50,000 છે ને 80,000 રૂપિયા જે છે એનો હું ચેક લખું છું કોઈ પણ પર્સનના નામ ઉપર, એ એના અકાઉન્ટની અંદર ડિપોઝિટ એ જે કોઈ પણ વ્યક્તિ એના અકાઉન્ટની અંદર ડિપોઝિટ કરે છે તો એ બેંક માટે 80,000 ધેન 1 lakh, બરાબર. આ પ્રોસેસ આપણે ડિસ્કસ કરી હતી ઇન ટર્મ્સ ઓફ ઓવરડ્રાફ્ટ ફેસિલિટી. નાઉ નેક્સ્ટ પાર્ટ આપણને આપેલો છે કે ક્રિએશન થ્રુ ધી બિલ્સ ઓફ એક્સચેન્જ. હવે સી બિલ્સ ઓફ એક્સચેન્જ તમે પ્રીવિયસલી અકાઉન્ટ્સની અંદર આઈ થિંક સ્ટડી કરેલું હશે, બરાબર. અકાઉન્ટ્સની અંદર તમે અકાઉન્ટિંગ ટર્મની અંદર આપેલું હોય તો કેવી રીતે? તો કે સિમ્પલી કોઈ પણ બે પાર્ટીઝ છે, પરચેઝિંગ પાર્ટી ઓર સેલિંગ પાર્ટી, બંને પાર્ટીઝ જે છે એ લોકો એક ટ્રાન્ઝેક્શનની અંદર ઇન્વોલ્વ થાય છે અને એની અંદર પેમેન્ટ અત્યારે કરવાના બદલે શું કરે તો કે આફ્ટર ધ 3 months, આની અંદર પીરિયડ આપેલું છે તમને 90 ડેઝનું, બરાબર. આફ્ટર 3 months એની મેચ્યોરિટી ડેટ હોય, બરાબર. એક વસ્તુ તમને કહી દઉં કે બિલ્સ ઓફ એક્સચેન્જ જે છે એ લીગલી જ કરવામાં આવે છે, આમાં કોઈ ઇનલીગાલિટી જેવી વસ્તુ નથી, લીગલી કરવામાં આવે છે અને થ્રુ ધી બેંક્સ કરવામાં આવે છે અને બધી બેંક આ ફેસિલિટી આપે છે, બરાબર. So this is the very basic function or phenomena of the commercial banks. જોઈએ શું કહેવા માંગે છે તો કે the transaction of bills of exchange arises due to purchase and selling done between traders or businessmen લોકો purchase selling ની એક્ટિવિટી કરે છે, whether it is the activity with my supplier or it is the activity with my customer, બરાબર. મારો કસ્ટમર જે છે એ મારા ઉપર બિલ્સ ઓફ એક્સચેન્જનું ટ્રાન્ઝેક્શન કરી શકે, હું બી મારા સપ્લાયર ઉપર બિલ્સ ઓફ એક્સચેન્જનું ટ્રાન્ઝેક્શન કરું છું, રાઈટ. અમે બંને પાર્ટીઝ આ બિલ્સ ઓફ એક્સચેન્જની અંદર જે છે એ ઇન્વોલ્વ થાય છે અને એ ટ્રાન્ઝેક્શન કરીએ છીએ. તો કેવી રીતે હોય તો કે એનો ટાઈમ પીરિયડ જે છે એ મોરઓવર 3 months હોય છે, જેની અંદર આમાં તમને આપેલું છે કે 90 days, બરાબર. મેચ્યોરિટી પીરિયડ ફોર બિલ્સ ઓફ એક્સચેન્જ ઇઝ નોર્મલી 90 days. એટલે એવું નથી કે તમે બિફોર 90 days જે છે એ બિલ ડિસ્કાઉન્ટ ના કરી શકો, બરાબર. હવે હું જે છે એ મારા સેલિંગ પાર્ટી અને અમે બંને આ ટ્રાન્ઝેક્શનમાં ઇન્વોલ્વ થયા, બિલ્સ ઓફ એક્સચેન્જની અંદર ઇન્વોલ્વ થયા, ચલો મેચ્યોરિટી ડેટ જે છે એ આફ્ટર 3 months છે, બરાબર. બટ એવું થાય છે કે મારા જે કોઈ પણ સપ્લાયર છે એટલે કે મારો સેલર જે છે એને અત્યારે જરૂરિયાત પડી પૈસાની, તો ત્યાં આવે છે ડિસ્કાઉન્ટિંગ, બરાબર. ડિસ્કાઉન્ટિંગ ઓફ બિલ્સ ઓફ એક્સચેન્જ. હવે ડિસ્કાઉન્ટિંગ ઓફ બિલ્સ ઓફ એક્સચેન્જ તમે અત્યાર સુધી ક્યારેય આઈ થિંક જોયેલું નહીં, બરાબર. આની અંદર તમને એવું કહે છે કે ડિસ્કાઉન્ટિંગ ઓફ બિલ્સ ઓફ એક્સચેન્જ ઇઝ ઓલ્સો કન્સિડર્ડ એઝ ધી ઇમ્પોર્ટન્ટ ફંક્શન ઓફ કોમર્શિયલ બેંક્સ. હવે ડિસ્કાઉન્ટિંગની પ્રોસેસ કેવી હોય તો કે મારો સેલર જે છે ને એને 2 મહિના માટે 2 મહિના એટલે કે 1 મહિના પહેલા પૈસા જોઈએ છે, 2 મહિના પછી જ જોઈએ છે. મેચ્યોરિટી ડેટ આફ્ટર 3 months છે, બટ એને 2 મહિના પછી પૈસા જોઈએ છે, તો એ જાશે બેંક પાસે અને ડિસ્કાઉન્ટ કરાવશે બિલને. એટલે શું હોય તો કે અમુક નોમિનલ જે છે ને એટલા પર્સન્ટેજ જે છે એટલું ડિસ્કાઉન્ટ કાપી અને બિલની અમાઉન્ટ એને આપી દેવામાં આવે. એન્ડ ધીઝ આર ધી વેરી નોમિનલ. કેવું તો કે મારું જે છે એ બિલ જે છે એ માની લો 50,000 રૂપિયાનું છે તો બહુ નોમિનલ એવી અમાઉન્ટ 200-300 રૂપીસની અમાઉન્ટ એ લોકો કટ આઉટ કરે છે એઝ અ પાર્ટ ઓફ ધી ડિસ્કાઉન્ટ. શું કામ? એમને તમે વહેલા જે છે એ લઈ લો છો, બરાબર, વહેલા પૈસા લઈ લો છો બિફોર મેચ્યોરિટી, એ લોકો ડિસ્કાઉન્ટ કાપી નાખે છે એટલા રૂપીસનું, બરાબર. બહુ નોમિનલ હોય 200-300 રૂપિયાનું હોય, 50,000ની અમાઉન્ટ ઉપર 200-300 ઇઝ વેરી નોર્મલ થિંગ, ફાઇન. તો 200 રૂપિયાનું ડિસ્કાઉન્ટ કાપીને એ લોકો તમને 49,800 રૂપિયા આપી દે. ધેટ્સ ઇટ. ધીસ ઇઝ નોન એઝ ધી ડિસ્કાઉન્ટિંગ ઓફ બિલ્સ, બરાબર. આને ડિસ્કાઉન્ટિંગ ઓફ બિલ્સ કહેવામાં આવે છે અને આવું ફંક્શન બેંક પરફોર્મ કરે છે વિથ ધી વેરી નોમિનલ ફીઝ, બરાબર. બહુ એવા નોમિનલ ચાર્જીસ સાથે બેંક લોકો જે છે એ બિલ ડિસ્કાઉન્ટિંગનું પરફોર્મ કરે છે ફંક્શન, ફાઇન.
નેક્સ્ટ શું કહે છે તમને તો કે જો બિલ્સ ઓફ એક્સચેન્જ આર ડિસ્કાઉન્ટેડ ઇન કોમર્શિયલ બેંક્સ, બરાબર. મેં તમને કીધું એમ બિલ્સ ઓફ એક્સચેન્જ જે છે એ કોમર્શિયલ બેંક્સની અંદર આવી રીતે ડિસ્કાઉન્ટ કરવામાં આવે છે. એવું નથી કે તમે મેચ્યોરિટી ઉપર જે છે એ બિલ જે છે એને નોટ લઈ શકો, બરાબર. મેચ્યોરિટી ડેટ ઉપર તમે લો છો તો તમને ફૂલ અમાઉન્ટની અંદર આપવામાં આવે છે. બાકી જે છે એ લોકો શું કરે છે તો કે નોર્મલ કમિશન ચાર્જ કરીને તમને ડિસ્કાઉન્ટ કરી આપે છે જો તમારે અર્લિયર વેની અંદર પૈસા જોતા હોય તો, બરાબર. શું કહે છે લાસ્ટ પોઈન્ટની અંદર જે વસ્તુ સ્પેસિફાઈ કરીએ છીએ કે બેંક ચાર્જીસ ધી નોમિનલ કમિશન ફ્રોમ ધી પર્સન હુ ડિસ્કાઉન્ટ્સ ધી બિલ્સ ઓફ એક્સચેન્જ, બરાબર. બહુ એટલે બહુ નોમિનલ એવા ચાર્જીસ લે છે કે જે લોકોને બિલ ડિસ્કાઉન્ટ કરવું હોય એની પાસેથી બહુ નોમિનલ એવી ફીસ લઈને બિલ ડિસ્કાઉન્ટિંગ કરી આપે છે. સી નેક્સ્ટ પાર્ટ શું કહેવા માંગે છે આપણને તો કે ક્રેડિટ ક્રિએશન થ્રુ લેન્ડિંગ. હવે તમને એમ થાય કે મેડમ આમાં શું નવી વસ્તુ છે, લેન્ડિંગથી જ ક્રેડિટ ક્રિએશન થાય ને, લોન આપો તો જ ક્રેડિટ ક્રિએશન થાય ને, તો કે ના, they are not talking about loan, બરાબર. શું કહેવા માંગે છે કોમર્શિયલ બેંક્સ પ્રોવાઇડ લેન્ડિંગ ટુ ઇટ્સ અકાઉન્ટ હોલ્ડર્સ એઝ વેલ એઝ આઉટસાઇડર. પોતાના અકાઉન્ટ હોલ્ડરની જે છે એ લેન્ડિંગ પ્રોવાઈડ કરે છે, આઉટસાઇડર લોકોને લેન્ડિંગ પ્રોવાઈડ કરે છે, બરાબર. એટલે એવું નથી કે મારે બેંક ઓફ બરોડાની અંદરથી મારે લોન જોતી હોય કે એસબીઆઈમાંથી મારે લોન જોતી હોય તો જરૂરી નથી કે મારે એની બેંકની અંદર અકાઉન્ટ હોય જ તો એ લોકો મને લોન તો આપે જ, ફાઇન. સો ધીસ ઇઝ ધી થિંગ. શું કહે છે તો કે કોમર્શિયલ બેંક્સ પ્રોવાઇડ્સ લેન્ડિંગ ટુ ઇટ્સ અકાઉન્ટ હોલ્ડર્સ એઝ વેલ એઝ આઉટસાઇડર્સ. નેક્સ્ટ કહે છે ધ લેન્ડિંગ મેડ બાય ધી બેંક્સ ઇઝ નોટ ઇન ધ ફોર્મ ઓફ કેશ. મેં તમને આની પહેલાં બી કીધેલું, અત્યારે બી કહું છું કે ક્યારેય બી કોઈ બી બેંક જે છે એ લેન્ડિંગ અમાઉન્ટ છે ને કેશમાં ન આપે. હા, માની લો મેં કે 5 કરોડ રૂપિયાની લોન માટે અપ્લાય કર્યું હોય તો કે મને 5 કરોડ રૂપિયાની બેગ ભરી નાખો એ લોકો પૈસાની, ના. સિમ્પલી શું હોય તો કે 5 કરોડ રૂપીસનો જે છે એ ચેક લખી નાખે મારા નામ, એટલે હું જે છે એ પૈસા જે છે ને કટકે વિડ્રો કરી શકું. એ પછી મારી ચોઈસ છે કે હું એ ચેક બેંકમાં નાખીને પથ્થેલો લઈ આવું ઘરેથી ને પૈસા ભરીને લઈ જાઉં, એ મારી ચોઈસ છે એઝ એન ઇન્ડિવિજ્યુઅલ કસ્ટમર, બરાબર. બટ બેંક ક્યારેય કેશ ફોર્મેટની અંદર લેન્ડિંગના પૈસા આપતી હોતી નથી. ઇટ ગિવ્સ ચેક ઇક્વિવેલન્ટ ટુ ધી અમાઉન્ટ ઓફ લોન, બરાબર. ફર્સ્ટ પોઈન્ટની લાસ્ટ લાઇનની અંદર તમને કીધું છે કે ઇટ ગિવ્સ ચેક ઇક્વિવેલન્ટ ટુ ધી અમાઉન્ટ ઓફ લોન. લોનની અમાઉન્ટ જે છે એને ઇક્વિવેલન્ટ જે છે એ લોકો શું કરે તો કે ચેક જે છે એ આપી દે, બરાબર. અને માની લો કે 5 કરોડની લોન માટે મેં અપ્લાય કર્યું છે તો 5 કરોડનો સિમ્પલી એ લોકો શું કરે છે તો કે ચેક આપી દે છે, ફાઇન. સો એ વેની અંદર આપેલું છે. નેક્સ્ટ જુઓ તો તમને એક લાઈન આપેલી છે કે ધી અમાઉન્ટ રિટર્ન ઇન ચેક ઇઝ ડિપોઝિટેડ ડિરેક્ટલી ઇન ટુ ધી અકાઉન્ટ ઓફ ધી અકાઉન્ટ હોલ્ડર, બરાબર. જે કાંઈ પણ અમાઉન્ટ જે છે ચેક ઉપર લખેલી છે લોનની અમાઉન્ટ, એ અમાઉન્ટ ક્યાં નાખી દેવામાં આવે તો કે સિમ્પલી જે કોઈ પણ અકાઉન્ટ હોલ્ડર છે એના અકાઉન્ટની અંદર, તો જ તમે ઉપાડો ત્યારે તમને પૈસા મળે ને, બરાબર. તો લોનની અમાઉન્ટ સિમ્પલી કરે શું તો કે જે વ્યક્તિએ લોન માટે અપ્લાય કર્યું છે, બરાબર, એના અકાઉન્ટની અંદર જે છે એ આપી દેવામાં આવે. અને એ જ વ્યક્તિ દરેક નોર્મલ બેંક જે છે ને એની અંદર કામકાજ થતું હોય, ફાઇન. સો ધીસ ઇઝ ધી વેરી નોર્મલ થિંગ. ધ અમાઉન્ટ રિટર્ન ઓન ચેક ઇઝ ડિપોઝિટેડ ડિરેક્ટલી ટુ ધી અકાઉન્ટ હોલ્ડર, બરાબર, એના અકાઉન્ટની અંદર નાખી દેવામાં. હવે નેક્સ્ટ તમને કહે છે કે ક્રેડિટ ક્રિએશન થ્રુ સિક્યુરિટીઝ. તમને ક્વેશ્ચન થાય કે ક્રેડિટ ક્રિએશન સિક્યુરિટીઝ થ્રુ કેવી રીતે તો કે જ્યારે બી તમે કોઈ બી બેંકની અંદર જાઓ અને એ લોકો જે છે એ સિક્યુરિટીની પરચેસ સેલિંગની એક્ટિવિટી કરતા હોય, એટલે કેવું હોય તો કે સિમ્પલી માર્કેટની અંદર તમે કોઈ બી બેંક્સ લોકો જે છે એ અત્યારે તો કરે જ છે, પહેલાં નથી કરતી પણ અત્યારે કરે છે. એટલે શું તો કે શેર માર્કેટની અંદર તમારે જ્યારે જ પૈસા જોઈએ ત્યારે એ લોકો તમને આપે, અને એ જે કાંઈ પણ પૈસા તમારે જોતા હોય, માની લો કે તમને શેર ખરીદવા માટે 5 લાખ રૂપિયા જોઈએ છે અત્યારે, બરાબર, અને તમે આના માટે જે છે એ બેંકને એવી રીતે કહો છો કે ભાઈ મારા ખાતાની અંદર 3 લાખ પડ્યા છે, મારે 5ના શેર લેવા છે, તો મને અત્યારે તમે ઓવરડ્રાફ્ટ ફેસિલિટી આપો. બેંક્સ લોકો આવી ફેસિલિટી આપે પણ છે ઇન ટર્મ્સ ઓફ લેન્ડિંગ, બરાબર, ફોર ધી પર્પઝ ઓફ ક્રેડિટ ક્રિએશન. એટલે પરચેસ કરવા માટે કે સેલ કરવા માટે મારે પૈસા જ્યારે જોઈએ ત્યારે બેંક મને પૈસા આપે. શું કહે છે? બિસાઇડ્સ પ્રોવાઇડિંગ નેસેસરી લેન્ડિંગ, કોમર્શિયલ બેંક્સ ઓલ્સો પરફોર્મ ધી ફંક્શન ઓફ પરચેઝિંગ ધી સિક્યુરિટી. સિક્યુરિટી પરચેસ કરવાનું ફંક્શન પણ એ લોકો કરે છે અને એના થ્રુ એ લોકો ક્રેડિટ ક્રિએશન કરે છે.
બરાબર, સિક્યુરિટી પરચેસ કરી હોય એટલે આજે મારું અકાઉન્ટ કોઈ બેંકમાં છે, માની લો કે કોટક બેંકની અંદર છે અને કોટક સિક્યુરિટીઝ થ્રુ હું કોઈ પણ શેર્સ જે છે એ પરચેસ કરું છું, તો બેંક જે છે એ લોકો શું કરશે તો કે મને ચેકની અમાઉન્ટ થ્રુ મારી ઓવરડ્રાફ્ટ ફેસિલિટી આપી દેશે. બરાબર, અધર ધેન ધેટ એ ચેક હું બેંકમાં નાખીશ એટલે તરત જ મને અત્યારે પૈસા ઉપાડવા દેશે અને હું તરત જ અત્યારે 5 લાખ રૂપીસનું ટ્રાન્ઝેક્શન પણ કરી શકીશ. સો ધીસ ઇઝ ધી હોલ અબાઉટ ધી ક્રેડિટ ક્રિએશન થ્રુ સિક્યુરિટી. સિક્યુરિટીઝના ટર્મ્સની અંદર બી ક્રેડિટ ક્રિએશન થાય છે. અત્યારે તમે જુઓ કે તમારા કોઈનું તો છે નહીં કે એ મને આઈડિયા નથી, પણ તમારી જો એજ આવી ગઈ હોય, તમે એ જે પહોંચી ગયા છો, તમારી પાસે પાન કાર્ડ છે અને ડીમેટ અકાઉન્ટ છે, ડિમેટિરિયલાઇઝેશન અકાઉન્ટ તમારું છે, ડીમેટ અકાઉન્ટ, બરાબર, તો તમે એની અંદર જુઓ ને, ખાલી ડીમેટ અકાઉન્ટ ખોલીને તમે જુઓ ને તો 1 સેકન્ડની અંદર કેટલા લેક્સ ઓફ કરોડ્સ ઓફ રૂપીસના ટ્રાન્ઝેક્શન થાય છે માર્કેટની અંદર. શેર માર્કેટની અંદર લેક્સ ઓફ રૂપીસની અંદર ટ્રાન્ઝેક્શન થાય છે એટ અ ટાઈમ, એટ અ સેકન્ડ, એટ અ મિનિટ, બરાબર. સો ધીસ ઇઝ ધી વેરી બેઝિક થિંગ કે બેંક લોકો જ્યારે આવી ક્રેડિટ ક્રિએશનની ફેસિલિટી સિક્યુરિટીઝ થ્રુ માર્કેટની અંદર ઇન્વોલ્વ કરે છે તો એ લોકોને બહુ સારા એવા પૈસા જનરેટ થાય, બરાબર. સો એ વેની અંદર તમને આપેલું છે શું કહે છે તો કે બિસાઇડ્સ પ્રોવાઇડિંગ નેસેસરી લેન્ડિંગ, કોમર્શિયલ બેંક્સ ઓલ્સો પરફોર્મ ધી પરચેઝિંગ ઓફ સિક્યુરિટી, બરાબર, સિક્યુરિટી પરચેસ કરવાનું ફંક્શન પણ એ લોકો પરફોર્મ કરતી હોય છે. નેક્સ્ટ જોઈએ, નેક્સ્ટ પાર્ટની અંદર કઈ કઈ વસ્તુ આપણને આપેલી છે તો કે એસેન્શિયલ એલિમેન્ટ ફોર ધી ક્રેડિટ ક્રિએશન. એટલે શું તો કે આ બેઝ છે, કોઈ પણ કન્ટ્રીની અંદર ક્રેડિટ ક્રિએશન કરવાનું આ એક બેઝ છે. આ બેઝ વગર ક્રેડિટ ક્રિએશન થાય નહીં. ફાઇન. સો એ વેની અંદર તમને આપેલું છે. હવે આની અંદર તમને બે બેઝની અંદર વસ્તુ ડિસ્કસ કરેલી છે. તમે જ્યારે બુકની અંદર રીડ કરશો તો તમને બે વર્ડ જોવા મળશે. એક છે રિસેશન અને એક છે ડિપ્રેશન. કન્ટ્રીની અંદર છે ને ટ્રેન્ડ્સ હોય, એની અંદર એક ટ્રેન્ડ હોય ઇન્ફ્લેશનરી ટ્રેન્ડ, જ્યાં માર્કેટની અંદર જોઈને એની તેજી તમને જોવા મળે, બધી વસ્તુમાં તેજી અને વસ્તુના ભાવે એટલા વધારે હોય, બરાબર. પછી આવે માર્કેટની અંદર મંદી, જેને આપણે રિસેશન કહીએ છીએ. પણ આ લોકો રિસેશનને અલગ રીતે ટ્રીટ કરે છે. રિસેશનને અલગ રીતે ટ્રીટ કેવી રીતે કરે છે તો કે માર્કેટની અંદર એવો કોઈ ટ્રેન્ડ નહીં કે જ્યાં લોકોને હાયર પ્રાઇસીસ પે કરવા પડતા હોય. તો નોર્મલ ટ્રેન્ડ જે છે એ લોકો શું તો કે પ્રેઝન્ટ કરે છે. નોર્મલ ટ્રેન્ડને એ લોકોએ રિસેશન કીધું છે, જ્યારે માર્કેટની અંદર ડાઉન ટ્રેન્ડને એ લોકોએ ડિપ્રેશન કીધું છે. તો જ્યારે બી આઈ એમ યુઝિંગ ધી ટર્મ, બરાબર, હું જ્યારે બી રિસેશન કહું છું તો તમે નોર્મલ એન્વાયરમેન્ટ સમજશો, અને ડિપ્રેશન કહું છું તો શું તો કે એકદમ ડાઉન ટર્ન માર્કેટમાં, બરાબર. રિસેશન બી નો ડાઉટ રિસેશન મંદીની સિચ્યુએશન છે. અત્યારે તમે માર્કેટની અંદર જોવો છો એ શું છે? ધીસ ઇઝ ધી રિસેશન, બરાબર. અત્યારે તમે માર્કેટની અંદર જે જોવો છો એ પણ રિસેશન જ છે, જ્યાં લોકોના હાથમાં પરચેસિંગ પાવર નથી. દરેક વસ્તુ ઓલમોસ્ટ તમને જે છે એ સસ્તા ભાવે મળતી હોય છે. સો ધીસ ઇઝ ધી રિસેશન, બરાબર. પણ જ્યારે આપણી કન્ટ્રીની અંદર ખાવા પડી જશે ને, ધેટ ઇઝ નોન એઝ ધી ડિપ્રેશન. એટલે ક્યાંય પણ કોઈ પણ પ્રકારની પ્રોડક્શન એક્ટિવિટી નહીં, આ નહીં તે નહીં, બરાબર. એના સિવાયનું આપણે માની લો કે સપ્લાય વગરનું માર્કેટ ચાલે છે, ધેટ ટર્ન વિલ બી ધી નોન એઝ ધી ડિપ્રેશન. ફાઇન. બંને કેસીસ તમને આપેલા છે, રિસેશનનું, ડિપ્રેશનનું, બરાબર. ડિપ્રેશનનો કેસ એવો આવશે કે જ્યાં માર્કેટની અંદર દરેક જગ્યાએ તમારે જે છે એ વસ્તુને ઘટાડતી જવી પડે. ફાઇન. તો જ તમે માર્કેટમાં જે છે એ લોકોને પ્રોવાઈડ કરી શકો થિંગ્સ એન્ડ સર્વિસીસ, ગુડ્સ એન્ડ સર્વિસીસ. બંને વસ્તુ જોશું. મોરઓવર તમારે ખાલી તમારા પર્સપેક્ટિવથી નોર્મલ સિચ્યુએશન જોવાની છે, વિચ ઇઝ ધ રિસેશનરી સિચ્યુએશન, બરાબર. તમારે તમારા સાઈડથી નોર્મલ માર્કેટની સિચ્યુએશન જોવાની છે, વિચ કેન બી કન્સિડર્ડ એઝ ધ રિસેશનરી સિચ્યુએશન. નોટ ઇન્ફ્લેશન એટલે બહુ ભાવ વધારોય નહીં, અને નોટ ડિપ્રેશન કે બહુ ભાવ ઘટાડોય નહીં. ફાઇન. સો એ વેની અંદર વાત કરશું. જોઈએ એલિમેન્ટની અંદર શું આપેલું છે. પહેલું એલિમેન્ટ આપેલું છે પોલિસી ઓફ આરબીઆઈ. ભાઈ રિઝર્વ બેંક ચેન્જ કરે ને પોલિસી, એટલે તમારી ક્રેડિટ ક્રિએશન જે છે એ એના અકોર્ડિંગ ટુ ચેન્જ થાય. વાય ઇટ ઇઝ કન્સિડર્ડ એઝ ધી એલિમેન્ટ? તો તમને એક વસ્તુ કહી દઉં કે ક્રેડિટ ક્રિએશનની અંદર ખાલી લોનનો હાથ કે એવી વસ્તુ નથી હોતો, પણ CRR એટલે કે કેશ રિઝર્વ રેશિયો અને SLR એટલે કે સ્ટેચ્યુટરી લિક્વિડિટી રેશિયો, બે વસ્તુ તમને સમજાવું છું. CRR એટલે શું
કેશ રિઝર્વ રેશિયો એટલે નોર્મલી શું? તો કે સી એક છે ને આપણે કેમ રિઝર્વ રાખીએ, બરાબર, નોર્મલી બિઝનેસની અંદર કેમ આપણે રિઝર્વ રાખતા હોઈએ, એવી રિઝર્વ જે છે એને કેશ રિઝર્વ કહેવામાં આવે છે. શું કામ? કારણ કે એક વસ્તુ આપણે બેંક પાસે મૂકવાની હોય છે. નોર્મલી આપણે તો કોઈ બિઝનેસવાળા લોકો તો કોઈ સેબી કે એની પાસે નથી મૂકતા, બરાબર, આપણે સેબી કે કોઈ પણ બેંક આઈડીબીઆઈ કે સેબી પાસે કંઈ પૈસા નથી મૂકતા, બટ બેંક લોકોએ આરબીઆઈ પાસે અમુક ટકા પૈસા મૂકવાના હોય, જેને કેશ રિઝર્વ તરીકે ઓળખવામાં આવે છે. માની લો કે તમારી બેંક જે છે એની અત્યારે વર્ધિનેસ, ક્રેડિટ વર્ધિનેસ જે છે એ 100 રૂપિયા છે, તો તમારે એ 100 રૂપિયાના 4%, બરાબર, એ 100 રૂપિયા જે છે એના 4% તમારે પૈસા મૂકવાના રહે. તો કેટલા રૂપિયા પૈસા થતા હશે? 4 રૂપિયા, બરાબર. 100%ના 4 રૂપિયા તમારે જે છે એ 4 રૂપિયાનું કેશ તમારે આરબીઆઈ પાસે એઝ અ રિઝર્વ મેન્ટેન કરવાની હોય. તમે આટલા પૈસા તમે રિઝર્વ મેન્ટેન કરો છો 4% જેટલું, તો ઓબ્વિયસલી તમારો જે છે એ હાથ પરની લિક્વિડિટી ઓછી થઈ જાય. તો કે હા, તો એના માટે બેંકે એફર્ટ્સ કરવા પડશે ને, તો કે ડિપોઝિટ આવે એ માટેના, બરાબર. હવે બેંક જે છે એ આવી ડિપોઝિટ જે છે એ આવે, પ્રાઇમરી ડિપોઝિટ, પ્રીવિયસલી આપણે ડિસ્કસ કર્યું પ્રાઇમરી ડિપોઝિટ આવે તો એને કેશના ફોર્મેટમાં અમુક પૈસા રાખવા પડે. તો કે હા, બરાબર, કેશના ફોર્મેટની અંદર પૈસા રાખ્યા. હવે એક વસ્તુ તમે સમજો, માર્કેટમાં કેવું થાય તો કે એક એસએલઆર રાખવાની હોય, અને એસએલઆર કેવી છે તો કે આપણી પોતાની રિઝર્વ, એટલે બેંકે પોતાની પાસે પોતાની ટોટલ જે છે એ પૈસાના અમુક ટકા પૈસા રાખવાનું હોય. ફાઇન. સો આ કેસની અંદર આપણે જોવા જઈએ તો કેવું તો કે એક તો 4% પૈસા ન્યા ઓક્યુપાઈ થઈ જાય, બાકીની તમે રિઝર્વ્સ જોવા જાઓ તો 16.75%, 17% આવી રીતની એસએલઆર રાખવાની હોય. સ્ટેચ્યુટરી લિક્વિડિટી રેશિયો, એસએલઆર એટલે સ્ટેચ્યુટરી લિક્વિડિટી રેશિયો. આ એસએલઆર જે છે એ આપણે આપણી પાસે પોતાની પાસે બેંકે રાખવાની હોય ઇન ટર્મ્સ ઓફ કેશ. હવે આટલી લિક્વિડિટી અહીંયા ઓક્યુપાઈ થઈ જાય, વાં 4% દઈ દે છે, તો ઓટોમેટિકલી બેંક પાસે પૈસા ઓછા થઈ જાય. તો કે હા, તો જ્યારે બી બેંક્સ લોકો આરબીઆઈ જે છે એના ટર્મ્સમાં જોવા જાય તો જ્યારે બી આરબીઆઈ આવા સીઆરઆર અથવા તો એસએલઆરની અંદર વધારો ઘટાડો કરશે ને, ત્યારે જે છે એ બેંકની પાસે લિક્વિડિટી વધતી ઘટતી જાય. અને આ કેસીસની અંદર જ્યારે લિક્વિડિટી વધે ઘટે ને, ત્યારે બેંક પાસે ક્રેડિટ ક્રિએશન જે છે એની ઓપોર્ચ્યુનિટી વધતી ઘટતી હોય. હવે કેવું તો કે જેમ સીઆરઆર ને એસએલઆર વધારે ને એમ જે છે ને એ બેંક પાસે પૈસા ઓછા, તો એમ બેંક જે છે એ ઓછું જે છે એ ક્રેડિટ ક્રિએશન કરી શકે, બરાબર. અને જેમ સીઆરઆર એસએલઆર ઓછા એટલું જ ક્રેડિટ ક્રિએશન વધારે થઈ શકશે. તો પોલિસી, આરબીઆઈની પોલિસી જ્યારે પણ ચેન્જ થાય, એટલે કે આરબીઆઈ સીઆરઆરની અંદર કેશ રિઝર્વ રેશિયો અથવા તો એસએલઆરની અંદર સ્ટેચ્યુટરી લિક્વિડિટી રેશિયો ચેન્જ કરે ને, ત્યારે એ ટર્મ્સની અંદર થાય શું કેસ તો કે કાં તો જે છે એ કોમર્શિયલ બેંકની લિક્વિડિટી વધી જતી હોય કાં ઘટી જતી હોય, બરાબર. વધે છે ત્યારે વધારે ક્રેડિટ ક્રિએશન થાય છે માર્કેટની અંદર, ઘટે છે ત્યારે ઓછું ક્રિએશન થાય છે, ઓછું ક્રેડિટ ક્રિએશન થાય છે માર્કેટની અંદર. ઓર એલ્સ આને એક બીજું નામ આપી શકાય, ક્રેડિટ કંટ્રોલ, બરાબર. નોર્મલી જે છે એ આરબીઆઈ આના ઉપર જ કામ કરતી હોય, એટલે કે ક્રેડિટ ક્રિએશન અને ક્રેડિટ કંટ્રોલ ઉપર, બરાબર. હવે એ તો જે છે એ ઇકોનોમીની સિચ્યુએશન ઉપર ડિપેન્ડ છે કે ક્યારે આરબીઆઈ જે છે એ ક્રેડિટ કંટ્રોલ કરશે અને ક્યારે ક્રેડિટ ક્રિએશન કરશે, બરાબર. જ્યારે બી આરબીઆઈને એવું લાગે ને કે માર્કેટની અંદર લોકોના હાથમાં ફૂલ ફ્લેજ્ડ પૈસા છે, બરાબર, બહુ પૈસા આવી ગયા છે, બધી વસ્તુ પર સ્પેન્ડ કરવા માંડ્યા છે, માર્કેટની અંદર ઇન્ફ્લેશનરી ટ્રેન્ડ ક્રિએટ કરે છે, ત્યારે છે ને આરબીઆઈ ક્રેડિટ કંટ્રોલ કરે. એટલે શું તો કે સીઆરઆર એસઆર વધારી દે, બધી બેંકે એટલી કેશ, બધી બેંકની કેશ એટલી ઓક્યુપાઈ થઈ જાય તો ઓટોમેટિકલી ક્રેડિટ ક્રિએશન ઓછું, એટલે થયું શું તો કે ક્રેડિટ કંટ્રોલ થઈ ગયું, લોકો પાસેથી પરચેસિંગ પાવર એને લઈ લીધું. હવે જ્યારે બી બેંકને એવું લાગશે કે માર્કેટની અંદર નેક્સ્ટ સિચ્યુએશનની અંદર લોકો પાસે પૈસા નથી તો ક્રેડિટ ક્રિએશન થશે, ત્યારે સીઆરઆર એસએલઆર ઓછો કરે અને ક્રેડિટ ક્રિએશન વધારે. ફાઇન. સો ધીસ ઇઝ ધી ઓલ અબાઉટ ફર્સ્ટ એલિમેન્ટ, પોલિસી ઓફ આરબીઆઈ. નેક્સ્ટ જેટલા બી એલિમેન્ટ્સ છે દેટ વી વિલ ડિસ્કસ ઇન ટુ ધી કમિંગ સેશન્સ. ફાઇન. અત્યારે અહીંયા સુધી રાખીએ. થેન્ક યુ સો મચ.